અમરેલીમાં એકમાત્ર મહિલા શૌચાલય બંધ જોવા મળ્યું છે। શૌચાલય છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં જોવા મળ્યું છે। વર્ષ 2005માં શૌચાલય બનાવ્યું હતું, જ્યાં શૌચાલય બંધ થતાં શહેરીજનોની અગવડતામાં વધારો થયો છે। તો એક દુઃખ સાથે ચિત્ર જોવા મળતા હોય અમરેલી શહેરના ઘણા ખરા વિસ્તારોની અંદરમાં, દાખલા તરીકે નાગનાથ ચોક છે, ત્યાં મહિલા શૌચાલય છે, તદ્દન બિસ્માર હાલતમાં, બંધ હાલતમાં પડેલા હોય। એવી રીતે અન્ય વિસ્તારોમાં પણ, જેમ કે મંગળાબેન સોસાયટી સ્કૂલ પાસે જુઓ કે ચુનારાવળનું શૌચાલય જુઓ, તમને બિસ્માર હાલતમાં જ જોવા મળશે। તદ્દન કેટલા વર્ષોથી તાળા લાગેલા છે। ખરેખર આ જે કંઈ નગરપાલિકા તંત્ર, અધિકારી પદાધિકારી તમામ અંગત રસ લઈને અને લોકોની સુવિધામાં વધારો કરે અને જે આ જાહેર શૌચાલયો જે છે એ કાર્યરત થાય અને એની અંદરમાં જે અત્યારે બંધ પડેલા છે એનાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે।